સુરતથી વિગતો છે। યોગી ચોકમાં યોગ ગુરુ પ્રદીપ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે। મહિલાઓ પાસેથી ફંડ ઉઘરાવી આશ્રમ બનાવ્યાનો આક્ષેપ છે। ધોરણ પારડીમાં આશ્રમ બનાવી આસ્થાના નામે ખેલ પાડ્યાના આક્ષેપો થઈ રહ્યા છે। મહેશ વાઘાણી અને તેમના ગ્રુપ દ્વારા ગંભીર આરોપો લગાવાયા છે। અલગ અલગ સતીઓના નામે ગ્રુપ બનાવી લાખો રૂપિયાનું ફંડ ઉઘરાવવામાં આવ્યું। અગાઉ વિરોધ કરતા ઝેરી દવા પી ખોટા કેસો કર્યાનો પણ આક્ષેપ કરાયો છે। મહેશ વાઘાણીએ પોલીસની કામગીરીને બિરદાવી છે। ધોરણ પારડીમાં યોગ ગુરુના નામથી આશ્રમ ચલાવતો જે પ્રદીપ નામનો જે વ્યક્તિ છે તે નકલી નોટો સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે। ત્યારે અગાઉ પણ આજે પ્રદીપ છે તે વિવાદમાં આવી ચૂક્યો છે। આપણી સાથે જે મહેશભાઈ કરીને એક વ્યક્તિ છે, શું સમગ્ર ઘટના હતી, કઈ રીતની બાબત હતી કે અગાઉ તમે પણ એમને ખુલ્લો પાડવાના પ્રયાસો કર્યા હતા? જે તે ટાઈમે યોગી ચોક વિસ્તારની અંદર સરદાર ફાર્મમાં આ વ્યક્તિ પોતાની સંસ્થા ચલાવીને યોગ શીખવાડવાના પેતરા કરતો હતો। તે ટાઈમે મને કઈ અતુગતું લાગતા મેં અંદર ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે મને એવું લાગ્યું હતું કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા આ બધી સતીઓના નામે ડાયરી બનાવીને બહેનો દીકરીઓને ફોસલાવીને એ ડાયરીના યોગ ગુરુ સત્યમ ફાઉન્ડેશનનો પ્રચાર કરીને ધોરણ પારડી આશ્રમ ટોટલી યોગી ચોકના પૈસાથી બનેલો છે। એ ફંડ 500 રૂપિયા બહેનો દીકરીઓ જે ભરતકામ કરતી હોય એવા લોકોએ એને આપ્યા હતા। એની પર અટૂટ વિશ્વાસ કરીને યોગ ગુરુ બનાવ્યો હતો। આ યોગ ગુરુએ જે તે ટાઈમે લાખો લોકોના કૌભાંડ કરીને એવા મોટા વ્યક્તિઓ પાસે પૈસાની ઉઘરાણી કરીને એ પૈસા લીધા અને ફંડ પેટે આપ્યા। અને જ્યારે અમને ખબર પડી કે આ ખરેખર નીચ અને નીચલી હલકી કક્ષાનો માણસ છે ત્યારે એવા ઘણા બહેનો દીકરી ઉપર ભોગ કરવાના બાને આ બધું અમે બહાર પાડ્યું હતું એ ટાઈમે। પણ ત્યારે ખરેખર એણે ધોરણ પારડીના આશ્રમથી સુસાઇડ કરીને એવું નાટક ગોઠવ્યું કે આ બધા અમને ડરાવવા માટે આવ્યા છે એટલે આ લોકોની ઉપર કેસ કરીએ। ત્યારે જે તે ટાઈમે અમારી ઉપર ફરિયાદ પણ આ લોકોએ કરી હતી ને જે પણ અદાલતની અંદર અમે લોકોએ એ બધું લડીને ત્યારે પૂરું કર્યું હતું। પણ ત્યારથી લઈને આજ દી સુધી હજી પણ મને વિશ્વાસ હતો ને હું એની પાછળ બધું મહેનત કરીને ભેગું મટીરિયલ્સ કરતો હતો અને મેં અનેક પુરાવા બધા પોલીસને આપ્યા છે। અને એ વસ્તુમાં ખરેખર એ સત્ય એ જ હતું કે આ એક વ્યક્તિ યોગ ગુરુ હતો જ નહીં, એ હંમેશા ભોગ ગુરુ જ હતો અને પૈસાના વેપલા કરીને પોતાનો પરિવાર ચલાવવાની કોશિશ કરતો હતો। અને આ વાત તદ્દન સત્ય આજે પુરવાર થઈ છે। આજે ગુજરાત પોલીસને ખૂબ અભિનંદન એટલા માટે આપવાનું મન થાય છે। હર્ષભાઈ સંઘવીને ગૃહમંત્રીને એટલે અભિનંદન આપવાનું મન થાય છે કે આવા પાખંડીઓને જાબાઝ પોલીસે એને ઉઘાડો પાડવાનો જે કારસો ઘડ્યો એમાં પાટીદાર સમાજને ખરેખર ખૂબ હર્ષ અને લાગણી ઉત્પન્ન થઈ છે આજે। ચોક્કસથી જે યોગ ગુરુ છે જે ધોરણ પારડીમાં પોતાનો આશ્રમ ચલાવતો હતો તે હાલ નકલી નોટના વેપલામાં ખુલ્લો પડ્યો છે। પણ અગાઉ પણ તેને જે કારસ્તાનો કર્યા હતા અને તેનાથી બચવા માટે જે સુસાઇડનો પ્રયાસ કર્યો હતો અને જે લોકો સામે સુસાઇડના આક્ષેપો પણ કર્યા હતા, પ્રેશરાઇઝ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા। પરંતુ હાલ આ તમામ લોકો જે સરકારની કામગીરીને બિરદાવી રહ્યા છે, પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે અને આ બાબતે તટસ્થ તપાસ થાય તેવી માગણી પણ કરી રહ્યા છે। પસંદ કે છે વગાચા રૂપા પ્રાઇમ ન્યૂઝ કેપિટલ સુરત।